नमस्कार मित्रों, वाणिज्य व्यवस्था અને સંચાલન વિષયની અંદર નવું ચેપ્ટર આપણે શરૂ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપાર। તો આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય, શું કામ ઉત્પન્ન થયો, એનું મહત્વ શું, આંતરરાષ્ટ્રીય વેપારના હિસાબે કયા કયા ફાયદા થશે, આ બધી ચર્ચા પાઠની અંદર જોવા મળશે। તો સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ, જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો કે સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવાય છે। બે નામ છે આના, આંતરરાષ્ટ્રીય વેપાર અથવા વિદેશ વેપાર। એક દેશના લોકો અથવા કોઈ સંસ્થા અન્ય દેશના લોકો કે સંસ્થા સાથે આયાત નિકાસની પ્રવૃત્તિ કરે, વાણિજ્યિક પ્રવૃત્તિ કરે, એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે। થોમસના મતે, બીજી વ્યાખ્યા આપણી પાસે, નામ યાદ રાખવાનું, થોમસના મતે એક દેશની પેદાશોનો બીજા દેશો સાથે વિનિમય એટલે વિદેશ વેપાર। થોમસ આપણને સમજાવે છે વ્યાખ્યા આપીને કે એક દેશે ઉત્પન્ન કરેલી કોઈ પણ પેદાશને અન્ય દેશોમાં આપણે મોકલીએ, આ જે વ્યવહાર થાય, આદાન પ્રદાન થાય, એને વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે। આ વ્યાખ્યા પાઠની અંદર મહત્વની છે, એટલે વ્યાખ્યાથી શરૂઆત આંતરરાષ્ટ્રીય વેપારની। વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સંપત્તિની અસમાન વહેંચણી થયેલી છે। કુદરતે દરેક દેશને કાંઈક ને કાંઈક ખાસિયતો આપેલી છે, પણ આ ખાસિયતોમાં ક્યાંક વધુ છે, ક્યાંક ઓછી છે। દાખલા તરીકે આપણા ભારતનું ઉદાહરણ જોઈએ તો કચ્છની અંદર રણ, રાજસ્થાનમાં રણ, હિમાલય પ્રદેશની અંદર ડુંગરાળ પ્રદેશ, આ અસમાન વહેંચણી જોવા મળે। તો અમુક દેશો પાસે ખનિજ તેલનો વિપુલ પ્રમાણમાં જથ્થો હોય, આરબ ઇઝરાયલ દેશો, અમુક દેશોની અંદર ખનિજ તેલનું ઉત્પાદન થતું જ ન હોય અથવા તો જરૂરિયાત કરતાં ઓછું થતું હોય। એમ ચાની બાબતની અંદર જો તો ભારતની અંદર વિશ્વમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન ભારત કરે છે, આસામની અંદર, તો અન્ય દેશોમાં ચાનું ઉત્પાદન થતું જ નથી। તો આ જે કુદરતી વહેંચણી છે, એ જમીન હોય, પાણી હોય, એ અસમાન રીતે વહેંચાયેલી છે। પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે। એક દેશ પાસે જે વસ્તુની અછત છે, પોતાના લોકોની જરૂરિયાત સંતોષવા માટે આવા દેશો જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં આધાર રાખવો પડે, એમની પાસેથી આવી વસ્તુઓ મંગાવવી પડે, જેને આપણે આયાત કહીએ છીએ। જ્યાં છત હોય એ દેશના લોકો અછતવાળા દેશના લોકોને પોતાના દેશની વસ્તુઓની નિકાસ કરે છે, એટલે મોકલે છે। પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારનો જન્મ થાય છે, ઉદ્ભવ થાય છે। એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતાં ઓછું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય, તો તે વસ્તુ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકાય છે। દાખલા તરીકે જાપાન ટેકનોલોજીની અંદર સૌથી શ્રેષ્ઠ દેશ તરીકે વખણાય। ચીન ટેકનોલોજીમાં આગળ, ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ,
આ ભણીને આવેલા જ છો તમે. અહીંયા નવા નવા સંશોધનો થયા, નવા નવા યંત્રો ઉત્પન્ન થયા. પરિણામે આવા યંત્રોની જરૂરિયાત જ્યાં સંશોધનો ન થયા, જ્યાં ઉત્પાદનો શક્ય ન બન્યા, એવા દેશોએ આવા દેશો પાસેથી વસ્તુ મગાવવી પડશે. પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારનો ઉદ્ભવ થાય છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ 9 મુદ્દા છે. મુદ્દા બરોબર યાદ રાખવાના, કારણ કે સવિસ્તાર ઉત્તરની અંદર પૂછી શકાય છે. પહેલું, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી જે દેશમાં વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે અને સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરે છે. કુદરતે જે અસમાન વહેંચણી કરેલી છે, આ અસમાન વહેંચણીના કારણે જે દેશો પાસે અનુકૂળતા છે ઉત્પાદન કરવાની શક્તિઓ છે, આ દેશ સસ્તી વસ્તુઓ ઉત્પન્ન કરી, જથ્થાબંધ ઉત્પન્ન કરી, જે દેશોમાં ઉત્પાદન ઓછું છે અથવા નહીવત છે એવા દેશોની અંદર પોતાનું ઉત્પાદન વહેંચે છે, મતલબ નિકાસ કરે છે. આમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ અન્ય દેશોને પ્રાપ્ત થાય છે. જે દેશો પાસે વસ્તુ ઉત્પાદન કરવાની શક્તિ નથી અથવા તો ઓછી માત્રામાં ઉત્પાદન કરી શકે છે, એવા દેશો આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા આવી ચીજવસ્તુઓ મેળવી વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત કરી શકે છે. બીજો મુદ્દો, અલ્પ વિકસિત દેશોનો વિકાસ. વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, અન્ય દેશો સાથે સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પ વિકસિત દેશો એટલે જે વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રયત્નશીલ છે તેવા દેશો. વિકસિત દેશો એટલે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન. આવા વિકસિત દેશો પાસેથી વિદેશી ટેકનોલોજી આપણે પ્રાપ્ત કરી શકીએ. આધુનિક સંચાલકીય જ્ઞાન એટલે જે વિષય તમે ભણો છો, સંચાલન, એનું જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે, કારણ કે આ જ્ઞાન હોય તો તમે સાધનનો મહત્તમ ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકો. એટલે આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અન્ય દેશો પાસેથી નાણાકીય સહાય, લોન પેટે મેળવી અલ્પ વિકસિત દેશો પોતાના દેશનો વિકાસ કરવા માટે કટિબદ્ધ હોય છે, પ્રયત્નશીલ રહેતા હોય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ કરી શકે છે. ભારતે અન્ય દેશો સાથે આવા સહયોગના કરારો કરેલા છે, કારણ કે આપણો દેશ અલ્પ વિકસિત દેશ છે, વિકાસના પંથે આગળ જતો દેશ છે. પરિણામે વિકસિત દેશો છે એની સાથે આવા સંધિ કરારો કરી અને પોતાના દેશની અંદર વધુ સુખ સગવડતા મળે, ઉદ્યોગ ધંધા વધે એ પ્રમાણે કરારો કરી અને મદદ મેળવતા જોવા મળશે. પરિણામે ભારતનો વિકાસ આગળ વધી શકે. દાખલા તરીકે લોખંડ પોલાદનું કારખાનું આપણે વિદેશી સહાયથી જ કરેલું છે. એમ હીરો હોન્ડા કંપની વિદેશની ટેકનોલોજીના કારણે આપણે બનાવી શક્યા હતા.
આવી ઘણી બધી બાબતોની અંદર વિદેશી ટેકનોલોજી, તેનું જ્ઞાન, એના સંશોધનો, વિદેશની મૂડી, આ બધાની મદદથી આપણે ઉદ્યોગ ધંધાનો વિપુલ પ્રમાણમાં વધારો કરી શકીએ છીએ. ત્રીજો મુદ્દો, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. મહત્તમ એટલે વધુમાં વધુ ઉપયોગ. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. અતિ મહત્વની વસ્તુ છે આ. ભારત અને ચીન વિશ્વમાં આ બે દેશો એવા છે કે જેમાં સૌથી વધારે વસ્તી છે. પ્રથમ ક્રમે ચીન, બીજા ક્રમે ભારત. પરિણામે માનવ શ્રમ અહીંયા વધુ છે. બેકારીનું પ્રમાણ આ દેશોમાં વધુ જોવા મળે. પરિણામે અમેરિકા, ઈરાક, ઇઝરાયલ, કેનેડા, ઓસ્ટ્રેલિયા આવા દેશો જ્યાં માનવ શ્રમની વધુ જરૂરિયાત છે ટેકનોલોજીના કારણે, તો આવા વિકસિત એટલે વધારે વસ્તીવાળા દેશોમાંથી આવા માનવીઓને પોતાને ત્યાં આમંત્રિત કરે છે, નોકરી ધંધો આપવા માટે બોલાવે છે. ભારતમાંથી ઘણા બધા શૈક્ષણિક લાયકાતો મેળવીને અન્ય દેશોમાં આપણું યુવા ધન જતું રહે છે. પરિણામે જે જ્ઞાનનો લાભ ભારતને મળવો જોઈએ એ લાભ અન્ય દેશોને મળે છે. અહીંયા ટેકનોલોજીનો ઉપયોગ, યંત્ર, માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. ભારતની અંદર કોઈ પણ ઉત્પાદન પહેલાં જૂના પુરાણા યંત્રો દ્વારા થતું હતું. દાખલા તરીકે હાથશાળ ઉપર કાપડ વણાટ થતું હતું. હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ભારતે કર્યો. વિદેશમાંથી ઓટોમેટિક યંત્રો મગાવ્યા. પરિણામે રૂમાંથી તાર બને, તારમાંથી કાપડ બને, કાપડ ઉપર અલગ અલગ ડિઝાઇનો બને, જુદા જુદા કલરનું મિશ્રણ કરી શકાય છે. આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક યંત્રો વસાવી આપણા પોતાના સાધનનો પણ સાથોસાથ મહત્તમ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ચોથો મુદ્દો, સહાયક સેવાઓનો વિકાસ. આયાત નિકાસ બંને પ્રકારના વેપારો થતા હોવાથી વિદેશ વેપાર મોટા ભાગે હવાઈ માર્ગે અથવા દરિયાઈ માર્ગે થતો જોવા મળે છે. કારણ કે વિદેશ વેપારની અંદર દરિયાઈ માર્ગ વર્ષોથી પ્રચલિત માર્ગ રહ્યો છે. ઇતિહાસમાં ભણીને તમે આવેલા છો. ભારતના મરી મસાલા, તેજાના વગેરેની નિકાસ વિશ્વના અન્ય દેશોમાં થતી હતી. 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું અને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. જે સાહસિકોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્નો કર્યા એ બધા જ દરિયાઈ માર્ગે જ આવેલા. અહીંયા કોલંબસે પ્રયત્ન કર્યો, વાસ્કો દ ગામાએ પ્રયત્ન કર્યો, પરંતુ બંને ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા. છેવટે વાસ્કો દ ગામા 1498માં ભારત તરફનો નવો જળમાર્ગ શોધી શક્યો. પરિણામે વિદેશ વેપાર વળી પાછો દરિયાઈ માર્ગે ભારતનો બન્યો. એમ ઢાકાની મલમલ સમગ્ર વિશ્વની અંદર આની માંગ છે. સંખેડાનું લાકડા ઉપરનું કોતરણી કામ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. આવી ઘણી બધી ભારત પાસે ટેકનોલોજી છે જે વિદેશમાં માંગ રહે. જ્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ ઓછો થતો હોય ત્યાં
આની નિકાસ આપણે કરી શકીએ છીએ। એટલું જ નહીં, વિદેશની જે ટેકનોલોજી છે એને ભારતમાં આયાત કરીએ છીએ। પરિણામે વાણિજ્યની સહાયક સેવાઓ એટલે કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરેની સેવાઓનો વિકાસ થાય છે। વિદેશી કરન્સી નોટોને બદલાવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય। પરિણામે ભારતીય બેંકોનો વિકાસ શક્ય બને છે। વિદેશના વેપારીઓને આપણે હુંડિયામણ ચૂકવવું પડે। વીમો, દરિયાઈ માર્ગે વસ્તુ આવતી હોવાથી વીમા કંપનીઓ દરિયાઈ વીમાઓ ઉતરાતી હોય, પરિણામે આપણે વીમા કંપનીઓનું કાર્ય આગળ વધે। ગોડાઉનની અંદર સંગ્રહ કરવા માટે વખારો બનાવવામાં આવેલી હોય, દરિયાકાંઠે બંદરોની નજીક, હવાઈ મથકોની નજીક મોટા મોટા વખારો, ક્યાંક પ્રાઇવેટ ક્યાંક સરકારી જોવા મળે, એટલે વખાર સેવાઓનો પણ વિકાસ। સંદેશા વ્યવહાર કૃત્રિમ ઉપગ્રહની મદદથી આજ સમગ્ર વિશ્વ ઇન્ટરનેટનું એક જાળું બની ગયું છે। પરિણામે સમગ્ર વિશ્વમાં અમુક સેકન્ડોમાં જ આપણે સંદેશા વ્યવહાર દ્વારા વાતચીત કરી શકીએ છીએ। દુનિયાની કોઈ પણ ઘટના નજરે જોઈ શકીએ છીએ ટેલિવિઝનના માધ્યમ દ્વારા। માલ લાવવા લઈ જવા માટે વાહન વ્યવહારની સગવડતા, માલનું વેચાણ કરવા માટે આડતિયાઓની સેવાઓ, આ બધી પૂરક સેવાઓનો વિકાસ આંતરરાષ્ટ્રીય વેપારના કારણે વધુ શક્ય બન્યો છે। પાંચમો મુદ્દો, ભાવ સપાટીની સ્થિર રાખવા। જે દેશમાં જે વસ્તુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, વિપુલ એટલે જથ્થાબંધ પ્રમાણમાં ઉત્પાદન, પરંતુ એની ગ્રાહકી ન હોય, ગ્રાહક મળતા ન હોય, પરિણામે આ વસ્તુનો જથ્થો વધતો જાય છે। ગ્રાહકી વધે નહીં એટલે ભાવ ઘટે, આ નિયમ છે। ભાવ ઘટે તો વેપારીઓને એટલે ઉત્પાદકોને નુકસાન જવાની સંભાવના રહે। પરિણામે આવા વેપારીઓ કે ઉત્પાદકો પોતાની પેદાશોને પોતાના દેશની બહાર નિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહે છે। અન્ય દેશોમાંથી પોતાને ઓર્ડર મળે એવા પ્રયત્ન કરે છે। પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વધારો થાય છે। અહીંયા ભાવ ઘટતા અટકાવવા માટે થઈ વસ્તુની નિકાસ ફરજિયાતપણે એમને કરવી પડે છે। તે જ રીતે વસ્તુની અછત હોય તો તેની આયાત કરી વધતા જતા ભાવ અટકાવી શકાય છે। દાખલા તરીકે દુષ્કાળ, ધરતીકંપના કારણે ખેતી નષ્ટપ્રાય થઈ જાય, અનાજની અછત ઉત્પન્ન થાય, પરિણામે વિદેશમાંથી અનાજની આયાત ફરજિયાત કરવી પડે। જો આયાત કરવામાં ન આવે, જથ્થો ઓછો હોય, આપણી પાસે ઉત્પાદન ઓછું હોય અને માંગ વધુ હોય તો ભાવ સતત વધતા જાય છે। પરિણામે લોકોને જીવન ધોરણ જીવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે। આવું ન થાય એટલે છતવાળા પ્રદેશમાંથી આવી વસ્તુઓની આયાત કરી વધતા જતા ભાવને ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવે છે। એટલે ભાવને સ્થિર રાખવા માટે થઈને આંતરરાષ્ટ્રીય વેપાર એક મહત્વનું પરિબળ સાબિત થાય। છઠ્ઠો મુદ્દો, ઊંચું જીવન ધોરણ। વિશ્વની ઉત્પાદિત પેઢીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પ્રવેશ કરતી હોવાથી એમની વચ્ચે ગળાકાપ હરીફાઈ જોવા મળે છે।
મોટી મોટી કંપનીઓ નાની નાની કંપનીઓ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે થઈ અને પ્રયત્નશીલ રહે છે, પણ હરીફાઈમાં ટકવા માટે દરેક કંપનીઓ ઓછા ખર્ચે સારું ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે પ્રયત્નશીલ બને છે. પરિણામે નાગરિકોને પોતાની જરૂરિયાતવાળી વસ્તુઓ ઓછી કિંમતે અને ગુણવત્તાસભર વસ્તુઓ મળે છે. પરિણામે માનવ જીવનના ધોરણમાં સુધારો થતો જાય છે. જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, કાચા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે, આ લોંગ ટાઈમ સુધી સેવા આપી શકે એવું ઉત્પાદન બનાવવા કંપનીઓ લગાતાર પ્રયત્ન કરે છે. પરિણામે ગેરંટી અને વોરંટી શબ્દથી તમે પરિચિત છો જ. કોઈ વસ્તુની 1 વર્ષની ગેરંટી અથવા વોરંટી હોય, કોઈની 2 વર્ષ, કોઈની 5 વર્ષ. 5 વર્ષ સુધી જેની ગેરંટી કે વોરંટી આપવામાં આવેલી છે એ વસ્તુ આટલા વર્ષ સુધી યોગ્ય રીતે કામ કરશે જ, એની એક ખાતરી હોય છે. અહીંયા કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો કંપની તરફથી એને ટ્રાન્સફર કરી દેવામાં આવે, એટલે બદલાવી દેવામાં આવે અથવા રિપેરિંગ કરી દેવામાં આવે. પરિણામે નાગરિકને કોઈ અન્ય ખર્ચ કરવાની જરૂરિયાત ન રહે. 7મો મુદ્દો, સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. જુદા જુદા દેશો આંતરરાષ્ટ્રીય વેપારના કારણે એકબીજાના સંપર્કમાં આવે છે. પરિણામે એકબીજાની સંસ્કૃતિ અને ફેશનને જાણવા જોવા માટે પ્રયત્ન કરે છે. દાખલા તરીકે અમેરિકાની કે રશિયાની કંપની હોય અને ભારતમાં પોતાનું ઉત્પાદન વેચવા માગતી હોય તો ભારતની સંસ્કૃતિને સૌથી પહેલાં એમણે જાણવી જોવી જરૂરી છે. જો આ સંસ્કૃતિને ન જાણે તો આવા ઉત્પાદનો ભારતમાં વેચવા મુશ્કેલ સાબિત થાય. જે દેશની રહેણી કહેણી હોય એ પ્રમાણેની ચીજ વસ્તુઓ ત્યાં વેચવી જરૂરી હોય છે. પરિણામે અન્ય દેશોની સંસ્કૃતિને જાણવા દરેક દેશના ઉત્પાદકો એટલે ઉત્પાદક કંપનીઓ હંમેશા તત્પર હોય છે. અહીંયાની માહિતી મેળવે, ત્યાં કઈ પ્રકારની ફેશનો છે, લોકો કઈ વસ્તુઓ માગે છે, એમની માંગને સંતોષાય એ પ્રમાણેનું ઉત્પાદન કરી આવા દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે. પરિણામે વિશ્વની અંદર સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. ઉચ્ચ ડિગ્રીધારી વ્યક્તિઓ જેની પાસે વિશેષ પ્રકારનું જ્ઞાન છે, આ જ્ઞાનનો લાભ અન્ય દેશોને મળે એ માટે જે ડિગ્રીવાળી વ્યક્તિઓ છે, જ્ઞાની વ્યક્તિઓ છે, વિશેષ લાયકાત ધરાવતી વ્યક્તિઓ છે, એમના જ્ઞાનનો આદાન પ્રદાન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું જોવા મળે છે. 8મો મુદ્દો, આપત્તિમાં સહાયરૂપ. આપત્તિઓ હંમેશા બે સ્વરૂપની જ હોય. કાં કુદરતી આપત્તિ હોય, કાં માનવ સર્જિત આપત્તિ હોય. કુદરતી આપત્તિમાં દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિ છે. હડતાલ એ માનવ સર્જિત આપત્તિ છે. તો જે દેશની અંદર વારંવાર દુષ્કાળ પડતા હોય, ધરતીકંપનો
આંચકાઓ આવતા હોય, પરિણામે લાખો રૂપિયાનું નુકસાન જતું હોય, રોગચાળો ફાટી નીકળે. હાલમાં જ તાજેતરમાં રોગચાળો સમગ્ર વિશ્વમાં ફાટી નીકળ્યો, જેનાથી તમે માહિતગાર છો જ, કોરોના. પરિણામે ઉદ્યોગ ધંધાઓ સ્થગિત થઈ જાય. ખાસ કરીને આની માઠી અસરો અલ્પ વિકસિત દેશોની અંદર વધુ જોવા મળે. કારખાનાઓ બંધ, ઉત્પાદન કાર્ય બંધ થઈ જાય, લોકોની માંગ વધતી જાય, કારણ કે ઉત્પાદન નથી, વસ્તુની જરૂરિયાત છે. પરિણામે આપણે વિદેશો પાસેથી આવી વસ્તુઓની આયાત કરવી ફરજિયાત જરૂરિયાત પડે. એમ ઔદ્યોગિક ઝઘડાઓ વધે. માનવ સર્જિત આપત્તિની અંદર હડતાલ પડે, ઉત્પાદન કાર્ય બંધ થાય તો દેશને નુકસાન જાય. ત્યારે જો હડતાલ લાંબી હોય તો વિદેશમાંથી વસ્તુ મગાવી અને માંગને પહોંચવા કોશિશ કરવામાં આવશે. છેલ્લો મુદ્દો આપણો વિશ્વ એક બજાર. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. સારી ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ ઉત્પાદન આવા સમૃદ્ધ રાષ્ટ્રો કરે છે. હવે આ ઉત્પાદનો પોતાના દેશની અંદર પૂરેપૂરા વેચાતા નથી. પરિણામે એમને વેચાણ માટે અન્ય દેશોના માર્કેટની જરૂરિયાત ઊભી થાય છે. પરિણામે પોતાના દેશની સીમા ઓળંગીને એ અન્ય દેશોમાં પ્રવેશ કરે છે. પરિણામે એકબીજા દેશોની અંદર આ માર્કેટ એમનું ઊભું થાય છે અને એકબીજા દેશો આની સાથે સંકળાય છે. જેને જેને જરૂરિયાત છે એવા જરૂરિયાતવાળા દેશો આ દેશો પાસેથી આવા ઉત્પાદનો ખરીદ કરવા પ્રેરાય છે. પરિણામે સમગ્ર વિશ્વ એક બજાર તરીકે જોવા મળશે. આંતરરાષ્ટ્રીય વેપારનો ફેલાવો થતો હોવાથી આખું વિશ્વ જાણે એક બજાર એટલે સીમિત ગામડું બની ગયું હોય એવું ચિત્ર આપણી સામે આવીને ઉપસી જાય છે. મિત્રો, અહીં સુધી ચર્ચા આપણે રાખીએ છીએ.